શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભારતમાં હવામાન વિભાગ IMD દ્વારા વરસાદની તીવ્રતાને માપવા માટે વિવિધ શ્રેણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આ શ્રેણીઓ હેઠળ વરસાદની માત્રાનું વિગત આ મુજબ છે. એ જાણવું જરૂરી છે કે 25 મિલીમીટર એટલે 1 ઇંચ વરસાદ થાય. 1. હળવો વરસાદ, લાઇટ રેનફોલ. માત્રા 0.1 થી 7.5 મિલીમીટર પ્રતિ દિવસ. આ સામાન્ય રીતે થતો વરસાદ છે અને તેને સંભાળવો સરળ છે. 2. મધ્યમ વરસાદ, મોડરેટ રેનફોલ. માત્રા 7.6 થી 35.5 મિલીમીટર પ્રતિ દિવસ. આ સ્તરે વરસાદ થોડો વધારે થાય છે, પરંતુ તે હજુ પણ નિયંત્રિત હોઈ શકે છે. 3. ભારે વરસાદ, હેવી રેનફોલ. માત્રા 35.6 થી 64.4 મિલીમીટર પ્રતિ દિવસ. આ વરસાદ ખૂબ જ તેજ થાય છે અને પાણી ભરાવ અથવા પૂરની પરિસ્થિતિ સર્જી શકે છે. 4. ખૂબ ભારે વરસાદ, વેરી હેવી રેનફોલ. માત્રા 64.5 થી 115.5 મિલીમીટર પ્રતિ દિવસ. આ અત્યંત તીવ્ર વરસાદ છે જે પૂર અને અન્ય આપદાઓનું કારણ બની શકે છે. 5. અતિ ભારે વરસાદ, એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ. માત્રા 115.6 મિલીમીટર અથવા તેથી વધુ પ્રતિ દિવસ. આ સૌથી તીવ્ર શ્રેણીનો વરસાદ છે જે સામાન્ય જીવનને ખૂબ જ પ્રભાવિત કરી શકે છે. IMD દ્વારા આ શ્રેણીઓનો ઉપયોગ હવામાનની આગાહી અને લોકોને સાવચેત કરવા માટે કરવામાં આવે છે. 25 મિલીમીટર એટલે 1 ઇંચ વરસાદ થાય.